તો રાજ્યમાં જેટલા પણ જિલ્લા હોસ્પિટલો છે એમાં બેડની ઘટ હોવાની વિગતો સામે આવી છે। રાજ્યમાં જિલ્લા હોસ્પિટલોમાં બેડની ઘટ હોવાનો ખુલાસો થયો। નાગરિકોને દવાઓ પૂરી પાડવામાં પણ આરોગ્ય વિભાગની કંપનીઓ નિષ્ફળ છે। વિધાનસભામાં રજૂ થયેલા કેગના અહેવાલમાં વિગતો સામે આવી છે। હોસ્પિટલોમાં જિલ્લાવાર વસ્તી મુજબ જરૂરી બેડ નથી। વર્ષ 2022ની દ્રષ્ટિએ જુદા જુદા જિલ્લામાં જરૂરી પથારી અને મંજૂર પથારીઓનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે। ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ કંપનીએ દવાનો જથ્થો પૂરો નથી પાડ્યો। જિલ્લા વિકાસ અધિકારી તરફથી મંગાવાતી દવામાંથી 40થી 59% દવા પૂરી પાડવામાં નથી આવતી તેવો ખુલાસો પણ કેગના રિપોર્ટમાં થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયેલા છે। મલ્હાર, આજે વિગતો સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે જેટલી દવા મંગાવવામાં આવતી હોય, જથ્થો મંગાવવામાં આવતો હોય, એમાંથી જો 40થી 60% દવા ના આવતી હોય તો આ તો ચિંતાનો વિષય છે। ચોક્કસથી આજે વિધાનસભા ગૃહની અંદર જે છે તે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તો આ રિપોર્ટની અંદર આરોગ્ય વિભાગની જે કથળતી પરિસ્થિતિ છે તે સ્પષ્ટપણે જે છે તે જોવા મળી હતી। જો બેડની જો વાત કરીએ તો સરકારી હોસ્પિટલોની અંદર જે છે તે જરૂરિયાત પ્રમાણે એટલે કે દર્દીઓ અને સ્થાનિક વસ્તીના આધારે જોઈએ પ્રમાણે સરકારી હોસ્પિટલો CHC, PHC, ડિસ્ટ્રિક્ટ અથવા તો પ્રાથમિક કક્ષાની જે હોસ્પિટલો છે ત્યાં આગળ બેડની જે છે તે પૂરી વ્યવસ્થા જે કંઈ જોવા નથી મળી રહી। એટલે કે વર્ષ 2022ની દ્રષ્ટિએ જો નજર કરીએ તો જુદા જુદા જિલ્લાઓની અંદર જુદી જુદી જરૂરિયાત પથારી અને મંજૂર પથારીઓમાં જે છે તે ચોંકાવનારો અહેવાલ જોવા મળ્યો છે। આણંદની જો વાત કરીએ તો આણંદની અંદર વસ્તીની ગણતરી પ્રમાણે જે છે તે માત્ર ને 456 પથારીઓ જે જોવા મળી છે। એટલે કે 119 પથારીઓ મંજૂર અને 337 પથારીની જે છે તે ઘટ જોવા મળી રહી છે। એટલે કે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો 20 લાખ કરતા વધુ વસ્તી જે છે તે આણંદ જિલ્લામાં છે। આ જ પ્રકારે પણ બોટાદની અંદર જે છે તે 43 પથારીની ઘટ એટલે કે બેડની ઘટ છે તે જોવા મળી રહી છે। આ ઉપરાંત જો દવાઓની વાત કરીએ તો દવાઓની અંદર પણ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી જે છે તે સ્પષ્ટપણે સામે આવી છે। ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કંપનીનો દવાનો જથ્થો પૂરો પાડવાની જે કામગીરીઓ છે તેમાં નબળી પુરવાર થઈ હોય જો સ્પષ્ટપણે આ કેગના રિપોર્ટમાં જે છે તે જોવા મળી રહ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી તરફથી મંગાવાતી દવાઓમાં 40થી 59% દવા પૂરી પાડવામાં નથી આવતી તે પ્રકારની પણ ફરિયાદ જે છે તે કેગના રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે। એટલે કે કહી શકાય છે કે વર્ષ 2016થી લઈને વર્ષ 2022 સુધી જે છે તે અલગ અલગ તબક્કામાં અલગ અલગ જિલ્લા કક્ષાએ દવાઓની ઘટ મળી છે। તેને લઈને DDO અથવા તો કલેક્ટર કક્ષાના અધિકારીએ પણ રાજ્ય સરકાર સમક્ષ જે છે તે ફરિયાદ કરી છે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।